ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી અપડેટો આવી છે, જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે GSSB. ગઈકાલે લગભગ 7 થી 8 મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે. શોર્ટમાં વિડીયો બનાવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો. વિદ્યા સહાયક ભરતી, આ ઉપરાંત લોકરક્ષક, કોન્સ્ટેબલ, પોલીસ ભરતી, જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે. દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે. ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો, ચેક કરજો. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો. ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર. રિક્વેસ્ટ કરીશ કે જેવી શકશો. વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની 157 જગ્યાઓ પર ભરતી આવી છે. તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે, ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો. બીજા સુધી પણ આ માહિતી પહોંચાડજો. GSSB ગ્રુપ બી CCE ભરતી 2025, CCE બી ગ્રુપ ભરતી 2025 GSSB. દોસ્તો ફાઇનલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી CCE ગ્રુપ બીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ 8 ઓગસ્ટના રોજ આવી હતી. હવે આ અપડેટ તમારા માટે કેટલી ઉપયોગી છે એ તો તમને વિડીયો જોઈને જ ખબર પડશે. આગળ વધીશું. સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન અવેલેબલ છે. નોટિફિકેશન પ્રમાણે જાહેરાત ક્રમાંક 212 વર્ગ 3 ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાને અંતે જે લાયક ઠરેલ ઉમેદવારો છે તેના પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ સ્ક્રુટીની અને ખાતા પસંદગી કાર્યક્રમ બાબત. આગળ વધીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક 212 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ ગ્રુપ બી પૈકી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનું આયોજન 8 જૂન 2025ના રોજ કરવામાં આવેલ હતું. સદરુ પરીક્ષામાં સામાન્ય વહીવટ વિભાગના 8/5/2023ના જાહેરનામાની નિયત થયેલ 40% લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાનમાં લઈ લાયક ગણવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ યાદી 19 જુલાઈ 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તેમાંથી એપેન્ડિક્સ 1ની યાદી મુજબ સિરિયલ નંબર 3651 થી 5830 ક્રમના ઉમેદવારોને તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટિફિકેશન તથા ખાતા જગા પસંદગીના કાર્યક્રમ નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવી છે. પ્રમાણપત્રોની ચકાસણીનો જે કાર્યક્રમ છે એ મુજબ સ્થળ રહેશે કમિટી હોલ, 4થો માળ, બ્લોક નંબર 2, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર. જ્યારે દોસ્તો જે ઉમેદવારોની સિરિયલ નંબર છે 3651 થી 5299 11 ઓગસ્ટ 2025 સોમવારના રોજ સવારે 10 કલાકે, જ્યારે 5300 થી 5830 મંગળવાર 12 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે રહેશે. બાકીના ઉમેદવારોનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે, તો સદરુ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. આ ઉપરાંત દોસ્તો કયા ડોક્યુમેન્ટ અને સૂચનાઓ શું રહેશે તે બાબત અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો આશા રાખીશ તમે એકવાર જરૂરથી વાંચી લેજો જાતે, જેથી કરીને અહીંયા તમને આઈડિયા આવી જાય. તો ટોટલ અહીંયા વાત કરીએ લગભગ અહીંયા 16 જેટલા ડોક્યુમેન્ટ છે જેની સૂચના આપવામાં આવી છે. ખાસ સૂચનામાં દરેક ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણીમાં આવતા પહેલાં ફરજિયાત અરજી ફોર્મ સાથે લાવવાનું રહેશે તથા અન્ય તમામ પ્રમાણપત્રોની નકલો ફરજિયાત લાવવાની રહેશે. સાથે ઉમેદવાર પ્રમાણપત્ર ચકાસણી તથા ખાતા ફાળવણીની ચાલુ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ કારણસર સ્થળ છોડીને જશે તો તેની ઉમેદવારી જે તે તબક્કે રદ કરવામાં આવશે. જે બાબતની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. ખાતા જગા પસંદગી અંગેની સૂચનાઓ અહીંયા જે એડ્રેસ છે ત્યાંથી તમને મળી રહેશે. તો આ છે દોસ્તો મહત્વપૂર્ણ અપડેટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ.